ચેનલ ઓફ વડોદરા। વડોદરા શહેરના માંડવી ખાતે જૈન અનુશાસન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। તેરાપંથી જૈન સભાના અગ્રણી મુકેશ બડોલા તથા દીપક શાહે જણાવ્યું કે આજે સવારે વડોદરાના સીમાડે આવેલ આઈડિયલ સ્કૂલથી યુગ પ્રધાન મહાતપસ્વી આચાર્ય મહાશ્રમણજી પોતાની ધવલસેના સાથે વિહાર શરૂ કરી 9 વાગ્યે શહેરની મધ્યમાં આવેલા માંડવી પહોંચ્યા હતા અને ત્યાંથી અનુશાસન રેલી યોજાઈ હતી। દીપક શાહે જણાવ્યું કે રેલી સ્વરૂપે ફતેપુરા થઈ સંગમ લાલ બહાદુર શાસ્ત્રી વિદ્યાલય પહોંચી સભાના રૂપે ફેરવાઈ હતી, જેમાં વડોદરા તમામ તેરાપંથી સમાજના તથા જૈનોના બીજા ફિરાકાના અગ્રણીઓ તથા રાજકીય અગ્રણીઓ જોડાયા હતા। વધુમાં વસંતભાઈ પિત્તલીએ જણાવ્યું કે અનુશાસન રેલીમાં ભાઈઓએ સફેદ વસ્ત્ર અને મહિલાઓએ કેસરી સાડી પરિધાન કરી ભારે આકર્ષણ જમાવ્યું હતું। આ દરમિયાન તેરાપંથ સમાજના પ્રમુખ સુશીલ કોઠારીએ જણાવ્યું હતું કે સુરત વેસુમાં ઐતિહાસિક ચાતુર્માસ બાદ વડોદરામાં પધરામણી થઈ રહી છે। स्वीकार किया जा सकता है, लाभ थोड़ा सा इस संदर्भ में करें कि थोड़े लाभ के लिए ज्यादा नुकसान नहीं उठाना चाहिए। नुकसान बिल्कुल नहीं और लाभ भी अच्छा है तब तो ठीक है, थोड़ा नुकसान भी उठाना पड़े तो लाभ का परिणाम भारी है, तो वह काम भी यथा अवसर किया जा सकता है। तो थोड़े लाभ के लिए संज्ञान न हो, तारतम्य तो होता है, तो बिल्कुल भी बोध न हो, ऐसा कोई जीव नहीं हो। अगर ऐसा हो जाए फिर जीव और अजीव में, जड़ और चेतन में अंतर ही क्या रहेगा। इसलिए यह मानव प्रकृति की व्यवस्था है कि प्राणी में किंचित बोध की स्थिति अवश्य रहे। तो जैन तात्विक भाषा में बताऊं तो क्षयोत्तम भाव यानी न्यूनतम एक क्षयोत्तम भाव हो। धर्म संघ के एकादशम अधिशास्ता अहिंसा यात्रा प्रणेता युग प्रधान आचार्य श्री महाश्रमण जी का वडोदरा शहर में आगमन हुआ है और आचार्य श्री महाश्रमण जी पूर्व में 1 वर्ष पूर्व भी यहाँ पधारे थे वडोदरा शहर में और अभी वर्तमान में अहिंसा यात्रा करते हुए आचार्य श्री ने लगभग 58,000 किलोमीटर की पैदल पदयात्रा भारत में और भारत से बाहर नेपाल भूटान में की है। और इस पदयात्रा के दौरान उनके 3 मुख्य उद्देश्य हैं जिनको लेकर आज वडोदरा में भी वो आए हैं और कार्यक्रम जो आयोजित हो रहा है। पहला है सद्भावना कि सब जाति धर्म को लेकर लोगों के बीच में प्रेम रहे, सद्भाव रहे। दूसरा है नैतिकता कि व्यक्ति कोई भी कार्य में हो ईमानदारी रखे, बेईमानी से बचे। और तीसरा है नशा मुक्ति। वर्तमान में जो ड्रग्स की समस्या बढ़ रही है, जो शराब की चीज़ है, ऐसी बुराइयों से व्यक्ति दूर रहे। तो ये 3 उद्देश्यों के साथ आचार्य श्री अपनी धवल सेना के साथ यहाँ पधारे हैं। आचार्य श्री के साथ में लगभग 100 साधु साध्वी भी हैं जो आचार्य श्री के संदेशों को जनता तक पहुँचाने का कार्य करते हैं। और जहाँ भी आचार्य श्री जाते हैं एक संप्रदायातीत होकर एक मानवता की बात करते हैं, मानवता के कल्याण की बात करते हैं और अहिंसा, करुणा, सद्भावना फैलाने की बात करते हैं। આજે અમારા ધર્મગુરુ શ્રી જૈન શ્વેતાંબર તેરાપંથ ધર્મ સંઘના 11વા પટ્ટેધર આચાર્ય શ્રી મહાશ્રમણજીનું વડોદરા પદાર્પણ છે। સુરત ચાતુર્માસ ઐતિહાસિક ચાતુર્માસ સંપન્ન કરી આગળ ભુજ અને કચ્છની તરફ વિહાર કરી રહ્યા છે। આવતા વર્ષે એમનું અમદાવાદ ખાતે ચાતુર્માસ છે। આચાર્યશ્રીનું એક લક્ષ્ય છે સદ્ભાવના, નૈતિકતા અને નશામુક્તિ। એ અભિયાન લઈને આજે 55,000થી વધારે કિલોમીટરની યાત્રા અત્યાર સુધી કરી ચૂક્યા છે। 23 રાજ્ય અને 3 દેશ એમાં કવર થાય છે।
આચાર્યશ્રીનું એક જ લક્ષ્ય છે કે શાંતિના સંદેશ સાથે વધારેમાં વધારે લોકો નશામુક્ત થાય. આજે કરોડો લોકોએ આચાર્યશ્રીની સામે પડીકી, ડ્રગ્સ, બીડી, સિગરેટ એ બધું એ આમ છોડી દીધું છે, ત્યાગ કરી દીધો છે. તો આમ અમારા મહાન જૈન ધર્માચાર્ય છે આચાર્ય શ્રી મહાશ્રમણજી, અને એમના અમે અનુયાયી છીએ. અને વડોદરા તેરાપંથ ધર્મસંઘ અહીંયા વડોદરા ખાતે અમારા આખા ભારત વર્ષમાં 600થી વધારે અમારી શાખાઓ છે, એમાં વડોદરા એક શાખા છે. અને અમે એની સાથે આ તો થઈ ગયું આધ્યાત્મિક. અમે એની સાથે અમે બહાર જેવી રીતે આપણે ભારત વર્ષમાં કંઈક પૂર આવી ગયું, આપદા આવી ગઈ, કંઈ બી આવી ગયું, એમાં બી અમે અમારા સ્વયંસેવકો જોડાઈને ભારત સરકારના સૈનિકો સાથે તત્પર રહે છે. મેગા બ્લડ ડોનેશન ડ્રાઈવ કરીને અમારું એક આયામ ચાલે છે. એમાં વર્લ્ડ રેકોર્ડ અમે કરેલું છે. એમાં એક સાથે અમે 2014માં 2022માં અમે વર્લ્ડ રેકોર્ડ કર્યો છે. એમાં એક સાથે 14માં 1 લાખ ઉપર યુનિટ સંગ્રહ કર્યા છે, અને 2022માં અમે એક સાથે 2.5 લાખથી વધારે યુનિટ સંગ્રહ કર્યા છે અને વર્લ્ડ રેકોર્ડ કર્યો છે. અને એની સાથે બીજા બી ઘણા બધા કાર્યક્રમો છે કે જે અંગદાન, આઈ ડોનેશન બધું જ અમે એક સાથે કરીએ છીએ. તો મારું નામ દીપક જૈન છે. હું તેરાપંથ યુવક પરિષદનો સદસ્ય છું.